તો આગલા દિવસના મિની વ્લોગમાં મેં તમને કીધું હતું કે મારા મિની વ્લોગમાં પસા કોમેન્ટ પૂરી કરાવી દીધો. પસાની બદલે 100 કોમેન્ટ પૂરી થઈ ગઈ હતી. મારે જવાનું નહોતું ગુજરાત બનીને. મેં મારા પપ્પા પక్క માંગ્યા હતા પૈસા. મારા પપ્પા હું કહી દીધું પછી મોબાઈલમાં જોયું તો ઘડિયાળમાં 3:30 મિનિટ થઈ ગઈ હતી. મિની વ્લોગ સ્ટાર્ટ કર્યો. જય ખોડિયારમાં જય માતા. સ્વાગત છે આજના મિની વ્લોગમાં. સવારમાં વાતાવરણ કંઈક આવું હતું ને પછી તમે ભગવાન માતાજીને સભ્ય દર્શન પણ કરી લીધા. અને પછી હું કઈ મેં હમણાં કરું છું કંકુનો સાંડલો. પછી કંકુનો સાંડલો કરીને પછી સેટીએ ચડીને બેસી ગયો તો મિની વ્લોગ એડિટિંગ કરવા. અને યુદ્ધમાં કેમ બ્રહ્માસ્ત્ર હોય એની ઘડે ઘરનું બ્રહ્માસ્ત્ર હાવણી કહેવાય. તો હાવણી લઈને પછી મારા મમ્મી મને વરગાડી દીધો તો વારવા. કેમ કે અમારે જવું તો ખેતર. પછી તો હંજવારી કાઢીને થાકી ગયો તો પડી ગયો ડાયરેક્ટ સેટી ઉપર પંખો ચાલુ કરીને લાંબો. પછી તો નીકળી ગયો ઘરની બરાબર ને કાયડા કૂતરા એ મસ્તી કરવા માંડ્યો. અને મારા સંજયભાઈ જાજા દિવસ કબૂતરા લેતા હતા એને હવે મૂકી દીધા હતા છૂટા. કેમ કે હવે તો એકલા એવા થઈ ગયા એટલે ઘેર પણ આવી જાય. અને પછી ત્રાહિટિંગ વાળાને લઈને નીકળી ગયા હતા. હું મારા મમ્મી ખેતર જતા હતા. એક વિચાર કરતા હતા કે આવા વાદળા થાય તો વરસાદ નથી આવતો. તો વરસાદ હવે કઈ વહી રહી છે ભાઈ. પછી તો હું પૂકી ગયો અમારા ખેતર પૂકીને બતાડી દીધું મેં મારું કારું હું કઈક આવું છે ને જો થાય તો ઠીક નહીં જય માતા દેવો. પછી તો મારા મમ્મી મારા પપ્પા હું અમે ત્રણે આવી ગયા હતા ખેતર. તો હાલ નેદવાનું કામ કરી દે ચાલ લઉં. બાપા જઈ વા બેઠા ને પૂછી લઉં ગુજરાત બહાર ફરવા દેવાનું છે ને પૈસા તો વગર જવાતું નથી. એને પૂછી આગળ શું કે બાપા ગુજરાત બહાર ફરવા જાઉં ઇન્ડિયા પાણા જાવું હોય આજ પાંચ પૈસા ને મમ્મી પછી તો હું મારી ત્રાહિટિંગ કરીને લઈને નીકળી ગયો તો અમારી દુકાને. કેમ કે મારા મોટા ભાઈ છે એ શ્રાવણ મહિનો છે એને આવું તો ફરાર કરવા. ખેતરથી ખાલી પૈસાની જ ના પાડી હતી. પણ ઘેર આવીને તો મારા મમ્મી મારા પપ્પા જમવા બેસી ગયા હતા. જમે કરવીને ઉજાગરા વિડીયો એડિટિંગ કરવામાં બહુ થઈ. પછી ઘડીક વાર આરામ કરી લીધો. આરામ કરીને પછી ઉઠી ગયો તો કુતરાના રોટલા લઈ લીધા હતા. પૂકી ગયો તો અમારા ગામના સંત કૃપાની ટ્રેડર્સ હોય. અને આ ડાયા ભાઈ તો બધાને ડાયા જ લાગે હો. અને પછી સંત કૃપા ટ્રેડર્સ માંથી સિમેન્ટની ઠેલીને બોન્ટેડ લેવાની હતી. લઈને નીકળી ગયો તો માતાજીના મંદિર બાજુ. રસ્તામાં જેટલા કુતરા આવ્યા ને એટલા કુતરાને બધાને રોટલા નાખીને પૂકી ગયો તો પાછો માતાજીના મંદિરે. પછી ખાખરી ધારવાળી ખોડિયાર માતાજીના મંદિરમાં આવીને ટંકોરો વગાડીને પછી કરી લીધા ખાખરી ધારવાળી ખોડિયારમાંના દર્શન કરીને માતાજીનો દીવો કમ્પ્લીટ રીતે પ્રગટાવી દીધો હતો. અને આવી ગયો તો મારો ભાઈબંધ વિપુલભાઈ. કેમ કે આ મારા ભેગો ભણતો પછી એને વિડીયો લઈ લીધો. અને મંદિરમાં બધી જગ્યાએ લાઈટો ચાલુ હતી. પછી મેંડી પીવાથી લાઈટો બંધ કરી દીધી. પછી તો તાળું ખોલીને પછી અમારા સ્ટોર રૂમ માંથી જે સામાન કાઢવાનો હતો ને સામાન પણ કાઢી લીધો. તો નામની ફ્રેમ બનાવવાના જે ચાલુ હતું કામ પણ હું હતો નૈવ્રત. પછી મેં અસ્તર મારવાનું કામ કરી દીધું. ચાલો અસ્તર મારવાનું કામ પૂરું થઈ ગયું. માતાજીની આરતી થઈ ગઈ. ધૂપનો લાવો લઈને પછી તો હું આવી ગયો તો ગામમાં આવીને પછી અમારા કુળદેવન મીઠે સાઉન્ડમાં રેણા બાપાને દર્શન કરી લીધા. દર્શન કરીને આવી ગયો તો ઘેરના મારા મમ્મી હજી રોટલા કરતા હતા. કેમ કે આજે બહુ મોડું થઈ ગયું હતું. જમવાની વાર લાગે એમ હતી. એટલે મેં ઇન્સ્ટાગ્રામ ખોલ્યું. ઇન્સ્ટાગ્રામમાં જોયું તો સવારનો વિડીયો મૂકી ગયો હતો. એમાં પસાની બદલે 100 કોમેન્ટ આવી ગઈ હતી. બધા મિત્રોનો થેન્ક યુ દિલથી આભાર. તમે એટલો સપોર્ટ કર્યો અને હજી આવો કરતા રહીજો. કેમ કે મારે જવાનું છે ગુજરાત બહાર ફરવા. તો હું તમને કહી દઉં મારે કર્ણાટક જવાનું છે.